હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માને કે આજે ફરીને એકવાર ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી અને ઈશ્વર આ જગ્યા પર આપણને એકત્ર કર્યા. માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી આપણે વચન વાંચીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 35મો અધ્યાય. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 35મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 10મી કલમ સુધી. યશાયા 35:1-10. અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે, વન આનંદ કરશે અને ગુલાબની પેટે ખીલશે. તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે. તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે. તેઓ યહોવાનું ગૌરવ, આપણા દેવનો વૈભવ જોશે. ઢીલા હાથોને દ્રઢ કરો અને લથડતા ઘૂંટણોને સ્થિર કરો. જેઓ સ્વભાવે ઉતાવળા છે તેઓને કહો, દ્રઢ થાઓ, વિશ્વમાં જુઓ તમારો દેવ વેર લેવાશે. દેવ તેમને યોગ્ય બદલો આપશે. તે પોતે આવીને તમને તારશે. ત્યારે આંધળાઓની આંખો ઉગાડવામાં આવશે ને બહેરાઓના કાન પણ ઉગાડવામાં આવશે. લંગડો હરણની પેટે કૂદશે ને મૂંગાની જીભ ગાયન કરશે. કારણ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળા ફૂટી નીકળશે. મૃગજળ તે તલાવડી ને તરસી ભૂમિ તે પાણીના જરા થઈ જશે. શિયાળોના રહેઠાણમાં તેમને સુવાને ઠેકાણે ઘાસની સાથે બરુ તથા સરકટ ઉગશે. ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને કોઈ પણ અશુદ્ધ જશે નહીં. તે માર્ગ તેના લોકોને માટે થશે અને મૂર્ખો પણ તેમાં ભૂલા પડશે નહીં. ત્યાં સિંહ દેખાશે નહીં ને કોઈ પણ હિંસક પ્રાણી ત્યાં આવી ચડશે નહીં. ત્યાં તેઓ જોવામાં આવશે નહીં, પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે. યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે અને તેઓને માટે સદૈવ આનંદ રહેશે. તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે પણ ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ કે જેથી કરીને આપણે હૃદયમાં ઉતારી શકીએ અને આવનાર દિવસોમાં એ વચન પ્રમાણે ચાલીને આપણે ઈશ્વરના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો 11 અને 12માં, ત્યારે ઇકોનોમિક્સમાં એવું શીખેલો બની શકે સબ્જેક્ટ થોડો આમ તેમ બી થઈ ગયો કે બહુ દિવસો થઈ ગયા, વર્ષો થઈ ગયા, પણ મને એવું લાગે કદાચ ઇકોનોમિક્સમાં શીખેલું કે માંગ અને કિંમત, ઇકોનોમિક્સમાં માંગ અને કિંમત, પ્રાઇસ, એને સીધો સંબંધ છે એમ. એટલે માંગ વધે તો કિંમત પણ વધે, એવો કે એનો સીધો સંબંધ છે. પાછલા વર્ષોમાં ડેન્ગ્યુ બહુ ચાલેલો. કોરોના પણ બધાને ભૂલાઈ નાખ્યા, કોઈ બીમારી જ ના રહી. કોરોના એટલે બધી બીમારી ગાયબ. તો ડેન્ગ્યુમાં એવું કહે છે કે બકરીનું દૂધ એ કંઈ બહુ અસરકારક, તો બકરીના દૂધની માંગ વધી ગઈ તો એની કિંમત પણ વધી ગઈ. લગભગ 1200 રૂપિયા લીટર લોકોએ બકરીનું દૂધ જે છે એ લોકોએ વેચ્યું અને લોકોએ ખરીદ્યું. આ તો બધી વસ્તુની આપણે વાત કરીએ, ચીજ વસ્તુઓની બધી વાત કરે છે, પરંતુ લોકો તો એવું કહે છે કે એ દિલ માગે મોર. એટલે હૃદય છે ચૂપ ના રહે, એ માગ્યા જ કરે. એની માંગ જે છે ને અમર્યાદિત, એને કોઈ લિમિટ ના હોય. અને એટલે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે અમને શીખવાડવામાં એક આમ ઊભી લાઈન હોય ને એક આમ આડી લાઈન હોય. પછી તેને ખાય એરો કરી દેવાનો, એટલે એમ કે આ લાઈન ઊભી નહીં રહેતી, ચાલ્યા જ કરે છે. એરો કરી દે એટલે હૃદય બી એવું છે કે એ તમને છે ને કદી એવું ના કહેવાય બસ બહુ થઈ ગયું, પણ હૃદયની માંગ જે છે એ ચાલ્યા જ કરે. માણસ જે છે એ માણસની માંગો જે છે એ અમર્યાદિત છે, અમર્યાદિત માંગો છે માણસની. એક છોકરો જુવાનીમાં પગ મૂકતો હતો અને જુવાન થાય એટલે સ્વાભાવિક છે કે
કમાવાનું હોય અને એટલે એની કમાણી પણ શરૂ થઈ પણ એના પપ્પાએ રો હાઉસ લીધેલું કારણ કે રો હાઉસ તો નાનું પડે કે છે એટલે પછી આપણે કોઈ ઉપર માળ લઈ લઈએ કે છે એટલે ઉપર માળ લઈ લીધો ઉપર માળ લઈ લીધો પછી બીજા લોકોના ઘર જોયા કે ના યાર આ ઘર બરાબર નથી ટાઇલ્સ બરાબર નથી એટલે ટાઇલ્સ બદલી નાખી પેલી વિટ્રીફાઈડ ટાઇલ્સ કે એ નાખી દીધી થોડું રિનોવેશન કરી નાખ્યું પીઓપી કરાયું પછી સાયકલ હતી આ ના ચાલે બાઇક જોઈએ પછી બાઇક તો લીધી પણ થોડા વખત પછી એવું લાગ્યું ને આ બાઇક ના ચાલે થોડી સ્પોર્ટ બાઇક હોવી જોઈએ એટલે પછી સ્પોર્ટ બાઇક લીધી પછી હવે ઘર થોડું એવું લાગવા લાગ્યું કે ના રો હાઉસ નહીં બાઇક પણ એવું લાગે કે બાઇક નહીં કાર જોઈએ હવે શોધી રહ્યા છે કે રો હાઉસ નથી જોઈતું હવે કંઈક બીજું ઘર લઈએ અને એટલે હવે ઘર બી શોધી રહ્યા છે અને કાર જે છે એ કાર પણ જે છે એ શોધી રહ્યા છે એટલે ક્યાં રો હાઉસ ક્યાં સાયકલ પણ એક વસ્તુ આવે છે ને પછી થોડા વખત પછી હૃદય શું કહે છે હજુ થોડું આગળ હજુ થોડું આગળ હજુ થોડું મોટું હજુ થોડું સારું હજુ થોડું વધારે એમ હૃદય જે છે એ એક પછી એક અલગ અલગ વસ્તુ જે છે એ માંગતી રહે છે ખબર નહીં આની માંગ ક્યાં ટકશે કદાચ ટેનામેન્ટ લઈ લેશે ટેનામેન્ટ પછી કદાચ એનું હૃદય થોડા વખત પછી કહેશે ભાઈ ડુપ્લેક્સ લઈ લે બની શકે કદાચ જીવન હશે તો એના પછી આગળ વિચારશે કે હવે બંગલો જ લઈ લઈએ તો માણસ જે છે એના હૃદયની જે માંગ છે એ લિમિટેડ નથી જ્યારે ના હોય ત્યારે એવું લાગે બસ આટલું મળી જાય ને એટલે બસ પણ મળી જાય થોડો સમય થાય એટલે પછી એને એવું થાય કે ના હજુ મારે જોઈએ હજુ મારે જોઈએ હજુ મારે કંઈક બીજું જોઈએ હજુ કંઈક બીજું જોઈએ અને ઘણાના જીવનમાં તમે જો તો બધું જ હોય તો ધ્યાનથી સમજવાનું વચન કે ઘણાના જીવનમાં તો જો તો બધું જ દેખાય આપણને અને તો પણ એને કશું જોઈતું હોય આપણે વિચાર કરીએ કે આની પાસે બધું જ છે બંગલો છે કાર છે પૈસા છે ફલાણો છે ઠીકણું છે છતાં એને કંઈક જોઈતું હોય તો આપણને એવું લાગે કે હજુ કઈ બાબત હશે કે જે જોઈતું હશે એક છોકરો તો બહુ જ માલદાર જબરજસ્ત ધનવાન અને એના પપ્પા મૃત્યુ પામેલા અને મૃત્યુ પામેલા અને બધું આ છોકરાના નામ પર કરીને ગયેલા એકનો એક છોકરો ઢગલો મિલકત અને મિલકત એટલી હતી કે છોકરો આખી જિંદગી ના કમાય ને તો પણ એને ખૂટે નહીં અને તો પણ એના વારસદારો માટે એ પણ મૂકીને જાય એટલું બધું આ છોકરો જુવાન થયેલો હતો એટલે એને લગ્નની વાત હતી કે ભાઈ લગ્ન કરીએ તો એક છોકરી હતી બિલકુલ સત્ય હકીકત એક છોકરી હતી તો એ છોકરીના છોકરો દેખાડવામાં ત્યારે બહુ સરસ છે બધું સારું બધા વાના ભરેલા છે એ છોકરી ના પાડતી હતી બોલો એ છોકરાને ના પાડતી મેં કીધું ભાઈ તને શું નડ્યું બધું સારું છે છોકરો દેખાવમાં સારો છે ભણેલો પણ છે આટલી બધી મિલકત છે તે ના કેમ પાડી એ કશું જ નહીં કરતો એટલે અમે કોઈ પાસે છે જ એટલું બધું એને કંઈ કરવાની જ જરૂર શું કામ નોકરી કરે ખોટો ટીચાય એની પાસે ઓલરેડી એટલું પડેલું છે એટલું પડેલું કે આખી જિંદગી તમારી ખલાસ થઈ જશે તો પણ વસ્તુ નથી ખૂટવાની તો આ છોકરી કદાચ ખૂટી ગયું તો બોલ આટલા વાળા ના પાડતી હતી બિલકુલ સત્ય ગયા બધું જ હતું મેં કહા છોકરો ખરેખર બહુ સારો છે કે એને ખરેખર કશું કરવું તો નહીં કેમ કે છે બધું જ ભાઈ ખોટું ખોટું હોય ના હોય તમે કામ કરો બહુ સારું છે તમને જરૂર છે તમે જોબ કરો બહુ સારું છે તમે દોડાદોડી કરો તમે ઓવર ટાઈમ કરો છો તો બહુ સારું છે તમે કદાચ 8 કલાકની જગ્યાએ 16 કલાક કામ કરો સારું છે પણ હોય બધું ભરેલું હોય અને છતાં પણ માણસ જે છે એ કદાચ એ ભાગતો હોય તો એ બહુ ખોટું મેં છોકરીએ બહુ સ્પષ્ટ કીધું મેં કહું તારા જેવું મૂરખ કોઈ નહીં તું મૂરખ છે તને આ બીક કેમ સતા છે કદાચ ખૂટી જાય છે જ એટલું બધું કે ખૂટવાની કોઈ સંભાવના જ નથી અને તે છતાં તને કેમ એવું લાગે છે કે ખલાસ થઈ જશે એક માણસ હતો બહુ જ ધનવાન અને પુષ્કળ પૈસો એની પાસે હતો અને એણે એનો પેલો એકાઉન્ટન્ટ હતો એને બોલાયા એક કામ કર કે છે મને મહિનાની અંદર બધો હિસાબ આપ કે મારી પાસે છે કેટલું કે છે એ માણસને બી ખબર નહીં કે મારી પાસે કેટલું છે
પેલા એકાઉન્ટન્ટે તો બધો હિસાબ માર્યો મહિનામાં, બધું બેલેન્સ શીટના હાથે બધું તૈયાર કરીને લઈ આવ્યો. અને પછી કહે છે કે માલિક કહે છે કે એક વાત કહું તો કે શું કહે છે, તમારી પાસે એટલું પડેલું છે, એટલું પડેલું, તમારી 5 પેઢી જે છે ને એ 5 પેઢી તરી જશે, 5 પેઢી સુધી કોઈને કમાવાની જરૂર નથી. અને આમાં ટેન્શનમાં આવી ગયો, છઠ્ઠીનું શું? પણ ટેન્શનમાં આવી ગયો, બીમાર પડી ગયો, એ હોસ્પિટલમાં ગયો. ડૉક્ટર બી ઓળખતા હતા, ભાઈ તું તો ખાધે પીધે શું કે તને સારું ટેન્શન છે? તો કે ટેન્શન એ વાતનું છે કે મારી 5 પેઢી ખાને એટલું તો મારી પાસે છે, પણ છઠ્ઠીનું શું? ડૉક્ટરે કહેલા શું મૂર્ખા જેવી વાતો કરે છે કે છઠ્ઠી પેઢું તારે કંઈ વિચારવાની જરૂર છે કે તારા તો 5મીનું બી વિચારવાની જરૂર નથી. તું ખાલી તારી પાસે જે છે એનો તું આનંદ કર કે છે. પણ માણસ જે છે એ એનું હૃદય એવું છે કે 5 પેઢી સુધી હોય તો એ છઠ્ઠીનું ટેન્શન રાખે કે એ લોકોનું શું. એટલે માણસનું જે હૃદય જે છે ને એની ડિમાન્ડ, એની માંગ અમર્યાદિત છે. એ સંતોષ પેલું પામતું નથી કે હા બસ ચલો આટલું હવે થઈ ગયું મારી સાથે તો હું સંતોષ પામું. મારી પોતાની ઘણી બધી જરૂરિયાતો છે. તમે બધા પ્રાર્થના કરો છો, આપણે હોલ નાઇટમાં પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થના કરે છે કે વિશાળ ઘર હોય, વિશાળ જગ્યા હોય. હું 100% ઈશ્વર પાસે માગું છું. અને ઈશ્વર એવું જ કહું, નાનું ઘર નહીં જોઈતું મને, મને રો હાઉસ નહીં જોઈતો, મને બંગલોય નથી જોઈતો, મને તો વિશાળ જોઈએ છે, વિશાળ જગ્યા સાથેનો મને ઘર જોઈએ છે. શાના માટે હું માગું છું? ખરેખર મારી કોઈ જરૂરિયાત નથી, પણ હું માગું છું. અને મારી જરૂરિયાત એ છે કે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોની પાસે પોતાનું ઘર નથી. આવનાર સમય એવો આવી રહ્યો છે કે એન્ટી ક્રાઇસ્ટ હશે અને ચારે તરફ અફડાતફડી હશે, વિશ્વાસી લોકોનું જીવવું ભારે હશે. અને મારી ઈચ્છા એવી છે કે મારી પાસે એવી જગ્યા હોય કે જ્યાં બધા વિશ્વાસીઓ સાથે રહી શકે, આપણે બધા સાથે રહી શકીએ અને એક જ જગ્યા પર આપણે હાજર હોય અને પછી બહાર દુનિયાનું ઉથલ પાથલ થવું થાય પણ આપણા બધાને એકબીજાનો સહારો હોય. આજે જ મારી પર એક બહેનનો ફોન આવ્યો, શૈલીભાઈ તમે મારા ઘરે ક્યાં રહો છો? મેં તામ જ કીધું, મેં કાંઈ જઈશ ગમે ત્યારે. તો કે ના, મને પરિસ્થિતિ જણાવી, મને બહુ અર્જન્ટ જરૂર છે, પ્લીઝ તમે મારા માટે સમય કાઢો, સ્પેશિયલ મારે ત્યાં આવો, 250 કિલોમીટર દૂર છે, સ્પેશિયલ આયા જ જાઓ, ઉતાવળ કરો, મારા માટે આવો. તમે જરૂર છે લોકોને કે જે ઈશ્વરને પ્રાર્થના કરે છે, જે ઈશ્વરના વચનો આપે છે, એવા મજૂરોની આ દુનિયામાં એટલી બધી જરૂર છે કે મજૂરો ખરેખર ઓછા છે. 250 કિલોમીટર દૂરથી શું કામ બોલાવાની જરૂર પડે? વચ્ચેના કોઈ ગાળામાં કોઈ છે જ નહીં. પરંતુ ઈશ્વરના લોકોની ખરેખર જરૂર છે ને પ્રભુએ પોતે કીધું તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે તે ફસલને સારું બીજા મજૂરો મોકલે. વર્ષોથી અછત છે મજૂરોની, સાહેબો ઢગલો છે. આ કોટ ને ટાઈ ને પહેરીને તમને બિંદાસમાં ઉનાળામાં એસી ચાલુ કરે પણ કોટ પહેરવાનું ના છોડે અને પછી તમને ઉપદેશ કરે અને કાં સીધો સીધો કોઈ ટી શર્ટ પહેરીને આપને ભાઈ ઉનાળામાં. પણ નહીં સાહેબ, એવા લોકોની કોઈ ખોટ નથી, જેની ઈશ્વર કોઈ જરૂર નથી. પણ એવો સમય આવે છે ને એવા સમય આપણે બધા એક હોય જ્યારે કોઈ બોલાવે કે સ્ટેનલી ભાઈ આવો, પણ ત્યાં જ હોય તો કેટલું સરસ. અને માટે ઈશ્વરને મજૂરોની જરૂર છે. તો એ ઘરની મને એટલા માટે જ જરૂર છે કે ભાડાના ઘરમાં મારે આખી જિંદગી નીકળી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવું બી નથી કે હું કોઈ વખત ભાડું નહીં ભરી શકું, હું ભરી જ શકવાનો છું, ઈશ્વર મને આપવાના જ છે અને બધું પૂરું થવાનું જ છે. પણ માગવાનું કારણ ખાલી એક જ કે આપણે બધા લોકો જે છે કોઈ એક જગ્યાએ આપણે બધા સારી રીતે રહેતા હોય તો કેટલું સારું. હું ઈશ્વર પાસે કાર બી માગું છું, મારી વખત બાઇક બી ખરીદવાની નથી. હું તો કહું છું મારી વખત સાયકલ બી ખરીદવાની નથી, કેમ કે હું તો કંઈ જ નથી કરતો. હું ફક્ત બસ પ્રભુના નામથી નીકળેલો છું, બસ એટલું જ. મારી પોતાની કોઈ જોબ નથી, હું કોઈ ધંધો નથી કરતો, મારી લાયકાતથી તો કશું જ નથી કરતો. જે બી કરું છું ઈશ્વરની લાયકાતથી કરું છું. એટલે મારી પોતાની ઓકાત હું તમને કહું છું ને એક સોય બી ખરીદવાની નથી. પણ છતાં મારી પાસે ઘણું બધું છે. હમણાં જ મેં બાઇક ખરીદી, પણ એના માટે સક્ષમ બનાવનાર ઈશ્વર છે. ઈશ્વર મહાન છે. હું એમની પાસે હવે કાર માગું છું, ઈશ્વર મને કાર જોઈએ છે. કેમ? આ કોરોનામાં બહુ જરૂર પડી ગઈ, કેમ કે બસો ઓછી થઈ ગઈ, ટ્રેન ઓછી થઈ ગઈ. અને એ તો ઠીક, પણ સામેવાળા બહુ સ્ટાઇલિંગ તમે બસમાં ના આવતા. હવે કોઈ તમારી બાજુમાં કેવું આજે ભાઈ તમે અમારા ઘરે આવો.
250 કિલોમીટર 300 કિલોમીટર અમે બાઇક પર ગયા, જ્યાં બસની સારી સુવિધા છતાં પણ ઘણી જગ્યાએ તો એ પણ સુવિધા નથી. તો ત્યાં એના માટે જોઈએ, મારા માટે નથી જોઈતી મને કે ભાઈ ચલો મારે હરવું છે, મારે ફરવું છે, કે મારા ફેમિલીને મારે ફરવા લઈને જવું છે, કંઈ નહીં. આની પહેલાં જે બાઇક હતી, આ બાઇક જ્યારે નવી છોડાય ને, મેં કહ્યું આ બાઇક ગઈકાલ સુધી આનંદ કરતી હતી, ઘાસ નવરી બેઠી છું, અને મેં કહું ચાલુ પડી ગયું આ બધું લાવી. અમે 6 જણા એક બાઇક પર જતા હતા. આગળ ટાંકી પર 2 જણા, ટાંકી બી વિચારતી હશે પેટ્રોલ માટે છે કે બેસાડવા માટે. એટલે મને જરૂર નથી, મારી જરૂર તો આજે બી મારી બાઇકથી પૂરી થઈ જશે. મારા ફેમિલીને પણ જરૂર નથી, પણ જરૂર એટલા માટે જ છે કે જે એવી જગ્યાઓ છે કે જ્યાં સમયસર અને ગમે ત્યાં વાતાવરણની અંદર પહોંચી શકાય. ગમે એટલો વરસાદ પડતો હોય તો બી વાંધો નથી, ગમે એટલો તડકો પડતો હોય તો વાંધો નથી, કે ગમે એટલી ઠંડી પડતી હોય તો વાંધો નથી. બસ કારમાં બેસીને આપણે નીકળી જઈએ અને સામે આપણે પહોંચી શકીએ. એના માટે ઘણી વખત 2-3 બાઇક પર અલગ અલગ લોકો જે છે, પછી રાહ જોવી પડે છે. અને ઘણા તો એટલી બધી ઉતાવળ હોય કે ઘર મેં જોયું પણ મારી આગળ ચલાવીને નીકળી જાય, અને પછી આગળ તેનો ગોથા ગાયા કરે ને કે ભાઈ થોડા પાછળ જ રહો તો વાંધો ના, મારે તમને ફોન ના કરવો પડે કે ભાઈ આ જગ્યાએ જવાનું છે. એટલે આવી બધી સમસ્યાઓ ના નડે અને આપણે સમયસર કોઈને ત્યાં જઈએ અને ત્યાં આપણે પ્રાર્થના કરી શકીએ એના માટે. બાકી ખરેખર એની કોઈ જરૂર નથી. તો ધ્યાનથી સમજવું ઈશ્વર શું કહેવા માગે છે. આજે હું લેપટોપ પણ ઈશ્વર પાસે માગું છું, મારી પાસે ઓલરેડી લેપટોપ પડ્યું છે, એનો ઉપયોગ બી કરું છું, પણ જે રીતે મારે એનો ઉપયોગ કરવો જોઈએ એના માટે સક્ષમ નથી. પણ છતાં હું કહું છું મારી જરૂરિયાત એ પણ નથી. હા, એ મારી જરૂરિયાત નથી. બસ મારે એને જે કંઈ વિડીયો એડિટિંગ કરીને મારે યુટ્યુબ પર મૂકવા છે, બસ એના માટે જ. આ લેપટોપ છે થોડો ટાઈમ બગાડી નાખે છે મારો, ધીમે ચાલે છે, એમાં ફેસિલિટી નથી. બાકી મને મારા માટે તો જરૂરત નથી, નહીં મુકાય. બીજું શું યુટ્યુબ પર વિડીયો કોઈ મને મારી નાખો ને ભાઈ કેમ યુટ્યુબ પર વિડીયો નથી મૂકતો, કેમ મને નથી દેખાડતો. બસ ખાલી ઈચ્છા કે ઈશ્વરના લોકો વધારે લોકો ત્યાં હોય ને ત્યાં એ લોકોને જોઈ શકે અને કાલ ઉઠીને લોકો વિશ્વાસમાં આવે અને લોકો અનંત જીવનના વારસદાર બને, એના માટે. બાકી ખરેખર આ બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓની મને ખરેખર કંઈ જરૂર નથી. આ બધી મળશે તો બહુ સારું છે, અને નહીં મળે તો કોઈ વાંધો નહીં. જેવી મારા સ્વર્ગીય પિતાની મરજી. મને એમનાથી કોઈ કમ્પ્લેન નથી કે પ્રભુ તો મને નથી આપ્યું. મને એમનાથી કોઈ કમ્પ્લેન નથી, કે મારા પ્રભુને એટલું ખબર છે કે મારે ક્યારે કોને કઈ જગ્યાએ કેટલું અને કેમ આપવું. પરંતુ માણસ જે છે ને એ ઈચ્છા હોય છે ને ત્યારે ઈચ્છા પૂરી કરવા માટે એ ઊંધો છતો થઈ જાય છે, એ ભાગાદોડ કરી નાખે છે. એનું મન તો માનતું જ નથી, એક ઈચ્છાથી એ તૃપ્ત થતો જ નથી. એક પછી એક માણસ તનતોડ મહેનત કરે છે. માણસ કંઈ ને કંઈ પ્રાપ્ત કરવા માટે એ ભાગાદોડ કરે છે, યોજનાઓ બનાવે છે, સતત વિચારો કર્યા કરતો હોય છે કે શું કરવું, કેમનું કરવું, કેવી રીતે કરવું. અને નીતિવચનના પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ નીતિવચનનું પુસ્તક, ત્યાં 23મો અધ્યાય જૂના કરારમાં, નીતિવચન 23મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 4થી કલમ. દ્રવ્યવાન થવા સારું તન તોડીને મહેનત ન કર. બાઇબલ કહે છે દ્રવ્યવાન થવાને સારું તન તોડીને મહેનત ના કર. કેટલું અદ્ભુત વચન છે સર, કે દ્રવ્યવાન થવા સારું મતલબ કે ધનવાન થવાને માટે તું કે તન તોડીને મહેનત ના કર. અને આ બધા જે કરતા હોય ને એને રાત્રે બી પૈસા દેખાય. હા, એને જો વરસાદનું સપનું આવે તો પૈસાનો વરસાદ વરસતો હોય. એ બાય ચાન્સ અડધી રાતે ઉઠી જાય ને તો પણ એ વિચારોમાં જ ઉઠે, શું કરીશું સવારે. એ સવાર ઉઠે તો બી, રાત્રે સૂઈ જાય તો બી એ જ બધા વિચારની અંદર એ ચાલતો હોય. ક્યારેક શું કરી નાખું, કોને કરી નાખું, કેવી રીતે કરી નાખું, એવી રીતે જ એ ચાલતો હોય. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા અને એમના શિષ્યો સાથે એકવાર કોઈક જગ્યાએ જતા હતા અને જતાં જતાં વચ્ચે સમરૂન આવ્યું અને એમને સમરૂનમાં થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જવું પડ્યું. અને સમરૂન એટલે એવો એક પ્રદેશ કે જેની સાથે યહૂદીઓ સંબંધ નહોતા રાખતા. અને યહૂદીઓ સંબંધ નહોતા રાખતા એને કારણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી ગયા, આમ બીજા યહૂદીઓ તો જાય જ નહીં. એ લોકો સમરૂનમાં થઈને જવાનું હોય ને એવી એ લોકોની પરંપરા હતી, કે એવી લોકોની માન્યતા હતી કે જો સમરૂનમાં થઈને જવાનું હોય તો કદાચ 10 કિલોમીટર ચાલવું પડે, અને સમરૂનમાંથી ના જવું હોય તો 50 કિલોમીટર ચાલવું પડે. તો એ લોકો ગોળ ફરીને 50 કિલોમીટર ચાલે, પણ સમરૂનમાં થઈને ના જાય. એવી એ લોકોની એક દુશ્મની થઈ ગયેલી હતી. એકબીજાની સાથે એ લોકોને બનતું નહોતું. છે સગા એ લોકો, અંદર અંદર ભાઈઓ છે, પણ છતાં એ લોકોના જીવનની અંદર એવી ઘટના બની ગયેલી જેને કારણે આવું થઈ ગયેલું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો આવો કોઈ વાંધો નહોતો.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો સમરૂણમાંથી બિંદાસથી નીકળ્યા. સુખાર નામની જગ્યાએ યાકૂબનો કૂવો આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ઊભા થઈ ગયા. 12 શિષ્યોને કીધું, કામ કરો, જલ્દી શહેરમાં જાઓ, મારા માટે ખાવાનું લેવામાં તો બહુ ભૂખ લાગી છે, હવે મારાથી આગળ વધાય એવું નથી, હું તો બેસું છું ગાડી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ તો ત્યાં બેસી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેસી ગયા અને આ શિષ્યો લોકો એ લોકો તો પેલું ખાવાનું લેવા માટે નીકળી ગયા. હવે શું થયું, એ સમયે ભર બપોરે એ સમયે સમરૂની સ્ત્રી, જેનું કોઈ નામ બાઇબલમાં નથી લખ્યું, એ સમરૂની સ્ત્રી ભર બપોરે પાણી ભરવા માટે યાકૂબના કૂવા પાસે આવી. આપણે બહુ વખત આ વચન વાંચેલું છે, બહુ વખત એને સાંભળેલું છે, બહુ વખત એને સમજેલું છે. હવે આ સમરૂની સ્ત્રી જે છે એ ભર બપોરે ત્યાં પાણી ભરવાના માટે આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને જોઈને ઊભા થયા. પ્રભુ ઈસુ કીધું, એ સ્ત્રી મને પાણી આપને કહે છે. એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોયા છે ઉપરથી નીચે સુધી, આ તો યહૂદી છે, પહેરવેશ પરથી ઓળખી ગયા હશે, યહૂદી, તું તો યહૂદી છે કે છે, કેમ મારી પાસે પાણી માગે છે? પછી આપણા માટે બાઇબલમાં ત્યાં કૌંસમાં લખવામાં આવે છે, કારણ કે યહૂદીઓ સમરૂની સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખતા નથી. એટલે એણે કીધું, તું યહૂદી છે, કેમ મારી પાસે પાણી માગે છે? કે પ્રભુ શું તરત પોતાનું વાક્ય બદલી નાખ્યું કે સ્ત્રી, જો તું દેવને જાણતી હોત, દેવના દાનોને જાણતી હોત, અને તારી સાથે જે વાત કરે છે, જે તને કહે છે કે હે સ્ત્રી મને પાણી પાને, જો તું ઓળખતી હોત, એટલે કે તું મને ઓળખતી હોત, તો સ્ત્રી તું મારી પાસે પાણી માગત અને હું તને જીવતું પાણી આપત. કે છે પ્રભુ અદ્ભુત વાત કરી, હું તને જીવતું પાણી આપત. આ સ્ત્રીએ સાંભળ્યું. આપણે કોઈ કહે હું તને જીવતું પાણી આપીશ, એટલે આપણને પહેલો પ્રશ્ન થયો, જીવતું પાણી એટલે કેવું પાણી? ભાઈ, પણ આ સ્ત્રી પોતાનામાં મસ્ત છે, એ તો કૂવે પાણી ભરવા આવી છે, એનું કામ એટલું જ છે કે ભાઈ પાણી ભરવું ને જતું રહેવું, બસ. એટલે એને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત જે છે ને અંદર ઉતરતી નથી, એના મગજમાં ગઈ નહીં કે જીવતું પાણી એવું બોલ્યા, એની પર એનો કોઈ ફોકસ નથી થયું. એ કહે છે કે તારી પાસે કશું નથી, કહે છે તારી પાસે ડોલ નથી, તારી પાસે રસી નથી, તું કઈ રીતે પાણી કાઢે, તું કઈ રીતે મને પાણી આપે? અમારો પૂર્વજ યાકૂબ, એ યાકૂબે આ કૂવો ખોદ્યો અને વર્ષોથી એમાં પાણી નીકળી રહ્યું છે. શું આ યાકૂબથી તું મોટો છે કે તું મને પાણી આપે? કે છે તારી પાસે કશું નથી, તું યાકૂબથી મોટો છે, યાકૂબે બી ખોદવું પડ્યું ત્યારે પાણી આવ્યું, તું યાકૂબથી મોટો છે કે તું મને પાણી આપે? કે છે આ પ્રભુ સેને કીધું કે સ્ત્રી, આ પાણી જે કોઈ પીશે ને એને ફરી તરસ લાગશે, પણ હું જે પાણી આપીશ ને એ જે કોઈ પીશે એને ફરી તરસ નહીં લાગે. એક જ વખત એ પીશે એને કદી પણ જિંદગીમાં તરસ નહીં લાગે. અને પ્રભુએ કીધું, અને એ પાણી એના પેટમાંથી જીવતા પાણીની નદી બનીને અનંત જીવન સુધી વહ્યા કરશે. આ વાક્ય એટલા સરસ છે કે સ્ત્રીને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ પાણી પીવું તરસ ના લાગે, કદાચ એવું બની શકે તો પેટમાંથી નદી બને. આપણે નદીને જોયેલી છે, સો એવી રીતે પેટમાંથી એટલું બધું પાણી નીકળે કે નદી બનીને વહેવા લાગે. પ્રશ્ન થવો જોઈએ. પણ સ્ત્રીને પ્રશ્ન નહીં થતો. એ તો કહે છે કામ કર, પાણી મને આપી દે ને. કહે છે તો કેમ આવું જ ના પડે ને ભરવા? નદી બનીને વહે પાસે એટલે ઘરથી ઘર કામ કરી લેવાનું, આવવાનું જ નહીં કૂવા પાસે. પ્રભુ શું કહે છે, એક કામ કરે કે છે તું ઘરે જા, તારા પતિને લઈ આવી ગયા છે, પાણી આપી દઉં. અને પછી આ સ્ત્રી કહે છે કે પ્રભુ મારો પતિ નથી. ટૂંકમાં જવાબ આપ્યો, મારો પતિ નથી. અને હવે ખરી વાત એ શરૂ થાય છે. અને પ્રભુ શું કીધું, હે ભાઈ ત્યાં સાચું કીધું કે તારો પતિ નથી, કારણ કે તે 5 પતિ કરેલા, 5 તે ડાયવોર્સ આપી દીધા. હવે 6ઠ્ઠા જોડે તું રહે છે, સર્ટિફિકેટ નથી લીધું, તે એમને તું એની સાથે રહે છે, તે સાચું કીધું તારો પતિ નથી. હવે પહેલી વખત આ સ્ત્રી જે છે ને ઝટકો વાગ્યો. પહેલી વખત આને ખબર પડી કે સામે ઉભેલો પુરુષ કોઈ આમ તેમ નથી, કોઈ છે. પ્રભુ, તું તો પ્રભુ તક માલુમ પડે છે. તને કઈથી ખબર? મારા 5 પતિ હતા, મેં 5 છોડી દીધા, હું 6ઠ્ઠા સાથે રહું છું,
એ પણ એમને એમ રહું છું, તને આ બધું કઈથી ખબર? એને વિચાર થઈ ગયો, તું પ્રબોધક માલુમ પડે છે, આ બધું ના ખબર હોવી જોઈએ તને, પણ તને ખબર છે તો તું પ્રબોધક લાગે છે. હવે એ બી પાણી ભૂલી ગઈ. પણ પ્રભુ અમારા સમરૂને એવું થયું કે પેલું પહાડ છે ને તે ભજન કરવા જવું જોઈએ, અને તમારા લોકો એવું કહે છે કે યરૂશાલેમમાં આવો. તો પ્રભુ સાચું શું છે કે પહાડ પર જવું જોઈએ કે પછી અમારે ત્યાં યરૂશાલેમમાં આવવું જોઈએ? પ્રભુ કે જોવાય કે દેવ આત્મા છે, અને જેટલા તેનું ભજન કરે છે તેણે આત્માથી અને સત્યતાથી ભજન કરવું જોઈએ. એવા એવી વેળા આવી છે, એવો સમય આવી ચૂકેલો છે કે ખરા ભજનારા દેવને આત્માથી અને સત્યતાથી ભજશે, અને એવા ભજનારાને દેવ ઈચ્છે છે. અને ઈચ્છવા માટે જે ખરો શબ્દ વાપર્યો છે એ છે શોધે છે. ઈશ્વર એવા લોકોને શોધે છે જે આત્માથી અને સત્યતાથી દેવનું ભજન કરે છે. પછી આ સ્ત્રીએ કીધું કે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે ખ્રિસ્ત આવવાનો છે કે છે, અને એ જ્યારે આવશે ને ત્યારે આપણે જે બી કરેલું છે ને એ બધું કંઈ દેખાડશે. અને પછી પ્રભુ સસ્પેન્સ ખોલીને આગળ તારી સાથે જે વાત કરે છે ને તે જ છે, એ ખ્રિસ્ત જ છે. અને જેવું આ સ્ત્રીએ સાંભળ્યું એટલી ખુશ, એના અંદર એનો આનંદ જે છે એટલો બધો આવી ગયો ને આનંદ. ગાગર રહીને પાણી ભરવા માટે આવેલી ગાગર ફેંકી, ભાગી અને સીધી ગામની અંદર ઘૂસી ગઈ. અને છેલ્લી છેલ્લી વાતચીત ચાલતી હતી, અને ત્યારે જ મારા શિષ્યો ખાવાનું લઈને આવે. આ પણ ખાવાનું લેવા મોકલે. આ તો એક સ્ત્રી સાથે વાત કરે છે. પ્રભુ ખાવાનું લાયા છે, ખાઈ લો ને. પ્રભુ કહે છે ના, આ નહીં ખાવું કે છે. વિચારવા લાગ્યા, કોઈ લાવ્યો છે ખાવાનું, પણ કોઈ શું પેલી સ્ત્રી જ ઊભી છે. શિષ્યો બી વિચાર કરવા લાગ્યા. પ્રભુએ કીધું મારી પાસે જે અન્ન છે તમે નથી જાણતા, મારા બાપની ઈચ્છા પૂરી કરી એનું કામ પૂર્ણ કરો એ જ મારું અન્ન છે. પેલી સ્ત્રી તો શહેરમાં ગઈ ભર બપોર. મને નથી ખબર એ જમાનાના લોકો બપોર ઊંઘતા હશે કે નહીં ઊંઘતા હોય ખબર નહીં, પરંતુ આજે તો લોકોને આદત પડી ગઈ છે બપોર ઊંઘવાની. હા, રાત આરામ માટે છે, એ બાઇબલોમાં લખેલું છે, દિવસ આરામ માટે નથી. ઘણા નામ આપે, બપોર્યું કરે છે. બપોર્યું નહીં, હા, નોકરી જાય ત્યારે ઊંઘે છે. તો ઈશ્વરે રાત જ આપણને આરામ માટે આપેલી છે. હવે ખબર નહીં એ જમાનાના લોકો રાત્રે આરામ કરતા હશે કે નહીં કરતા હોય, પરંતુ આ સ્ત્રી ગઈ બપોરે અને લોકોના દરવાજા ખખડાય, એ ખોલો ખોલો ખોલો. બધા જોયું, હા કે યાર 5 પતિવાળી છઠ્ઠા જોડે એમને શું મારા ઘરે હું શું લેવા આવી છે. અને ભાઈ સાહેબ જો કોઈ સ્ત્રીએ ખોલ્યો છે તો ગભરે જ કહે છે મારા પતિનો ભારો તો નહીં ને. એ શું છે? અરે કુવા પર મને કોઈ મળ્યો છે, મેં જેટલું કર્યું ને મેં 5 પતિ કર્યા છે ને, એને કહી દેખાડ્યું. છઠ્ઠા જોડે એમને રોછડા કહી દેખાડ્યું. આ એને જોવો ને ખ્રિસ્તો નથી કે છે, એ ખ્રિસ્તો નથી. બીજાના ઘરે ગઈ, ત્રીજાના ઘરે, એક જણા ઘરે ગઈ, એક જણા ઘરે ઠોકીને બધાને બહાર કાઢ્યા. એ બહાર નીકળો, હે બહાર નીકળો. મને કોઈક માણસ મળ્યો છે જે મને એવું કહે છે કે તે 5 પતિ કરેલા છઠ્ઠાની સાથે એમને રહે છે. તમે અહીં જુઓ ખ્રિસ્ત છે કે નહીં, ખ્રિસ્ત છે કે નહીં. એના બોલવાથી એટલું ખબર પડે છે સામેવાળાને કે એને તો ખાતરી છે જ એ ખ્રિસ્ત છે. પણ તમે જો તમારા માટે કહું છું. અને બાઇબલનું વચન એવું કહે છે, આપણે વાંચીએ યુહાને લખેલી સુવાર્તા 4થો અધ્યાય તેને 39મી કલમ. જે સ્ત્રીએ શાહેદી આપી કે જેટલું મેં કર્યું તે બધું તેણે મને કહી દેખાડ્યું. હા, તેની વાતથી તે શહેરના ઘણા સમૃદ્ધિઓએ તેના પર વિશ્વાસ કર્યો. હાલેલુયા, વિશ્વાસ કર્યો. બહુ ધ્યાનથી સમજજો, હૃદયમાં વાગી જાય એવી વાત. એક સ્ત્રી જે 5 પતિ કરે છે, એક સ્ત્રી એટલી બધી વ્યભિચારિણી છે કે છઠ્ઠા સાથે એમ રહે છે. એક સ્ત્રી કે જે આજથી 2000 વર્ષ જૂની વાત, એ સમયની અંદર આટલું ભ્રષ્ટ જીવન પોતાના શહેરને જીતીને લાવે છે, બધા લોકોને જીતીને લાવે છે. અને આજના વિશ્વાસીઓ, આત્મિક લોકો, હું તો કહું છું કે આ વેશ્યા જેવી સ્ત્રી સારી કે આજના વિશ્વાસીઓ અને આત્મિક લોકો? વિચારજો
કે આ સ્ત્રી આખા શહેરના લોકોને કીધું, મેં જેટલું જેટલું કર્યું એટલું મને પેલા કહી દેખાડ્યું, આવો. અને ઢગલો લોકો જે છે એ લોકો દોડતા દોડતા એ બધા બહાર ગયા, પ્રભુ ઈસુની સાથે રહ્યા. આ ચોથો અધ્યાય જેને બહુ ધ્યાનથી વાંચજો, યોહાન 4. 2 દિવસ સુધી લોકોએ પ્રભુ ઈસુને રોકી રાખ્યા. ગામવાળા, રોકાઈ જાઓ પ્રભુ, અહીંયા જ રોકાઈ જાઓ. અને 2 દિવસ પછી ફરી પાછા સ્ત્રી પાસે ગયા. તે કીધેલું ને કે ખ્રિસ્ત છે કે નહીં, તારી વાતથી અમે વિશ્વાસ કરેલો, પણ હવે તો અમે પણ ડાયરેક્ટ વિશ્વાસ કરીએ છીએ. 2 દિવસ એની સાથે રહ્યા, એ જ ખ્રિસ્ત છે કે છે. અમને પણ પૂરો વિશ્વાસ આવી ગયો. બોજાત જેવી વાત, એક સ્ત્રી ઘણા બધા લોકોને એ લઈ આવી. આ ઈશ્વરનું વચન બહુ ધ્યાનથી આપણે સમજજો. બહુ વખત તમે આ વચન સાંભળ્યું હશે, બહુ વખત આ વચન તમે કદાચ બીજાને પણ કીધું હશે, બહુ વખત તમે આ વાંચ્યું પણ હશે. પરંતુ આ વચનની અંદર એક બાબત લખેલી છે, અને આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા, તેનો 4થો અધ્યાય અને તેની 10મી કલમ. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હા, દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માંગત, અને તે તને જીવતું પાણી આપત. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુએ આ સ્ત્રીને એવું કીધું કે જો તું મને ઓળખતી હોત તો કહે છે કે તું એની પાસે પાણી માગત, એટલે કે મારી પાસે પાણી માગત, અને હું તને જીવતું પાણી જે છે એ જીવતું પાણી હું તને આપત. કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું તને જીવતું પાણી આપીશ. આ એક જીવતા પાણીની વાત. પછી આગળ વાંચો એની 14મી કલમ. પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ હા, તેને કદી તરસ લાગશે નહીં. પ્રભુ કહે છે કે હું જે પાણી આપું છું એ જો કોઈ પીશે એને કદી તરસ નહીં લાગે. પણ જે પાણી હું તને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. એક તો પ્રભુ શું કહે છે, હું જીવતું પાણી આપીશ. શું છે આ જીવતું પાણી? કયા જીવતા પાણીની પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરે છે? બીજું પ્રભુ શું કહે છે, એના પાણીમાંથી એના પેટમાંથી એ ઝરો બનીને વહેશે. એક ઝરણું, એક નદી બનીને એ પાણી જે છે એ વહેતું રહેશે. શું છે આ ઝરણું, આ ઝરો શું છે, કે આ નદી જે છે એ નદી શું છે? શું આ સમરૂની સ્ત્રીને જીવતું પાણી મળ્યું? તમે આખો અધ્યાયમાં એવું નથી લખ્યું કે સમરૂનીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીવતું પાણી આપ્યું. આખો અધ્યાયમાંથી જોજો એવું નથી લખ્યું કે સમરૂનીના પેટમાંથી આ ઝરો બનીને વહ્યું. વાત થઈ ખરી, પરંતુ પછી પાણી ગયું ગઈ, એ ઝરો ગયો કંઈક. ના પછી કોઈ પાણીની વાત છે, ના પછી કોઈ ઝરાની વાત એ જગ્યા પર આપણને એ જોવા મળતી નથી. શું છે આ જીવનનું જળ કે જીવતું પાણી? શું છે આ જીવનનો ઝરો કે જે અનંત જીવન સુધી એ ઝર્યા કરશે? અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે, તેનો 1લો અધ્યાય અને તેની 1લી અને 2જી કલમ. આદિ એ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાથે હતો, અને શબ્દ દેવ હતો. બાઇબલનું વચન કહે છે આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ એ દેવ હતો. શબ્દ એ દેવ હતો. અને પછી 14મી કલમમાં છે ને, શબ્દ સદે તેને આપણામાં વસ્યો. શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો, એટલે કે શબ્દ જે હતો એને આપણે દેહના રૂપમાં, એટલે કે માનવીય રૂપમાં, આપણે શારીરિક રૂપમાં એને જોયો. અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. અને તેનો મહિમા બાપના એકાકી જનિત દીકરાના જેવો હતો. એ એકાકી જનિત દીકરો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આદિ શબ્દ હતો, એ શબ્દ બીજો કોઈને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહ ધારણ કરીને આપણી મધ્ય આવ્યા. અને પ્રકટીકરણના પુસ્તકમાં લખેલું છે, તેનો 19મો અધ્યાય અને તેની 13મી કલમ. તેણે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો છે, હા, તેનું નામ દેવનો શબ્દ છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખેલું છે. તેણે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જબ્બો રક્તથી છંટાયેલો, એમને મારવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા. અને પછી બાઇબલનું વચન કે તેનું નામ દેવનો શબ્દ છે. આ દેવનો શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. દેવનો શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીને એવી વાત કરી કે હું તને જીવતું પાણી આપીશ. આ જીવતું પાણી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે.
આ જીવતું પાણી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મતલબ કે દેવનો શબ્દ. દેવનો શબ્દ એટલે કે આ બાઇબલનું વચન. અને આ બાઇબલનું વચન એ જ જળ છે. કારણ કે હિબ્રુના પત્રમાં લખેલું છે. હિબ્રુનો પત્ર તેનો 4થો અધ્યાય આ તેની 12મી કલમ. હે ભાઈઓ, નહીં, કેમ કે દેવનો શબ્દ જીવન, હા, દેવનો શબ્દ જીવંત, સમર્થ સમર્થ, તથા બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. બે ધારી તરવાર કરતાં વધારે તીક્ષ્ણ છે. અહીં લખેલું છે કે દેવનો શબ્દ જીવંત છે, જીવતો છે. એટલે આ વચન જે છે એ જ જીવતું જળ છે. આપણા હાથમાં જે બાઇબલ જે છે એ જીવનનું પાણી છે. એ જીવનનું પાણી છે, એ જીવતું પાણી છે. અને આ વચન એટલે કે જે દેવનો શબ્દ જે બાઇબલ આપણા હાથમાં છે એ ખરેખર જીવતું ક્યારે છે. તમે બાઇબલ મૂકો કદી હલવાનું નથી. તમે બાઇબલ મૂકો, બાઇબલ કદી બોલવાનું નથી. પરંતુ જો તમે એની પર વિશ્વાસ કરો તો આ બાઇબલ બોલે છે. જો તમે આ બાઇબલને માનો તો આ બાઇબલ જે છે તમારી સાથે વાત કરે છે. પાછલા દિવસોમાં એક વચનમાં જોઈ ગયેલા કે મારું બાઇબલ મારી સાથે વાત કરે છે. મને કોઈ પ્રશ્ન થાય છે, ઈશ્વર પૂછું છું, ઈશ્વર બાઇબલથી જવાબ આપે છે. બાઇબલ બોલે છે, બાઇબલની અંદર જીવન છે. પરંતુ બાઇબલ જે છે એ જીવતું ક્યારે છે? એક ભાઈ છે, એમનો રોજનો સવારનો નિત્યક્રમ, સવાર ઉઠવાનું, બાઇબલ નહીં પકડવાનું, પહેલાં નાહવાનું. બાઇબલ પવિત્ર છે એટલે કે પહેલાં નાહવાનું, નહીને પછી કપડાં બદલી નાખવાના, ચોખ્ખા કપડાં પહેરવાના, ત્યાર પછી જ બાઇબલ વાંચવાનું. બાઇબલ વાંચીને પછી પ્રાર્થના કરવાની, પછી જ બીડી સળગાવવાની. અને રાત પડે ત્યારે દારૂ પીવાનું. દિવસ દરમિયાન તમાકુ પણ ખાવાનું. પણ સવાર ઉઠીને નહીં ધોઈને કપડાં બદલીને જ બાઇબલ વાંચવાનું. હવે આના માટે આપણે કહીએ કે એના માટે બાઇબલ જીવતું છે કે બાઇબલ એની સાથે વાતો કરે છે? ના, એની સાથે એ બાઇબલ જે છે એ વાત ના કરી શકે. એકવાર મેં એમને કીધું, મેં કીધું ખોટું કરો છો. મને કે શું ખોટું કરું છું? મને બાઇબલમાંથી કલમ દેખાડી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું જે તમે ખાઓ છો સવાર સંડાસમાં નીકળી જાય છે. એટલે ખાવા પીવાથી કશું ના થાય કે. તો મેં એમને એક વચન દેખાડ્યું, 1 કોરિન્થી 3 અધ્યાય અને વાંચો 16મી કલમ 16 અને 17. તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે, શું તમે જાણતા નથી? જો કોઈ દેવના મંદિરનો નાશ કરે, જો કોઈ દેવના મંદિરનો નાશ કરે, તો દેવ તેનો નાશ કરશે. જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો શું કરશે? નાશ કરશે. કારણ કે કેમ કે દેવનું મંદિર પવિત્ર છે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. તે મંદિર તમે છો. બહુ સ્પષ્ટ. આપણું શરીર એ જીવતા દેવનું મંદિર છે. જો તમે એનો નાશ કરશો, તમાકુથી નાશ થાય, પાન મસાલાથી નાશ થાય. અહીંયા નજીકમાં આ ઘરની નજીકમાં એક ભાઈ હતા અને એમને કોઈ ચક્કર આવી ગયા. ચક્કર આવી ગયા તો ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે ચેકઅપ કર્યું, ગોળીઓ આપી તો કે શાની ગોળીઓ? તમારું લોહી જાડું થઈ ગયું છે, એટલે કે પાતળું થવાની આ ગોળીઓ છે કે છે, આનાથી લોહી પાતળું થશે. બરાબર કે ગોળીઓની જરૂર નહીં ગઈ તો કેમ? સોપારીથી લોહી પાતળું થઈ જાય. પેલા સોપારી ખાવાની શરૂ કરી દીધી, લોહી એટલું પાતળું થઈ ગયું પાણી જેવું ફરી એડમિટ કરવો પડ્યો. શું સોપારીથી તમારા શરીરની ઉન્નતિ થાય? તમારું શરીર બગડે. શરીર બગડે એટલે દેવનું મંદિર. તમે સોપારીથી તમારા મંદિરો નાશ કરો, દેવના મંદિરો નાશ કરો, દેવ તમને શું કરે? નાશ કરશે. હા, આ પૃથ્વી પર તો ઠીક છે પણ નર્ક પાકું છે. પેલા ભાઈને કીધું, મેં કીધું તમને આ જ દેખાય છે, સવારે નીકળી જાય છે, પણ આ નથી દેખાતું કે તમારું શરીર એ જીવતા દેવના આત્માનું મંદિર છે. આ તમને નથી દેખાતું. તમે એનાથી તમારા શરીરનો નાશ કરો છો તો કાલ ઉઠીને ઈશ્વર પણ તમારો જે છે એ તમારો નાશ કરી નાખશે. પણ જ્યાં સુધી માણસ વચન ના સમજતો હોય, ના એને સમજવું હોય, એને માનવું ના હોય, ત્યાં સુધી આ વચન ફક્ત ધર્મ પુસ્તક બની જાય. એનામાં જીવન નથી. ઈશ્વરનો શબ્દ જીવન છે, પણ તમે ના માનો તો જીવન નથી. તમારે અંદર જે લખેલું છે પ્રમાણે તમારે માનવું પડે.
એ પ્રમાણે તમારે સમજવું પડે, એ પ્રમાણે તમારે ચાલવું પડે, તો આ વચન જે છે એ તમારા માટે જીવતું વચન થાય. અને જ્યારે જીવતું વચન માણસ એના હૃદયથી સ્વીકારે, ત્યારે જે વચન અંદર જાય ને, અને જ્યારે તમારી અંદર જાય ને, ત્યારે તમને ખરેખર વચનનો આનંદ થાય. બાકી તમે જોજો લાખો કરોડો લોકો એવા છે કે જે લોકો સવારે બાઇબલ વાંચે છે, સાંજે તમે પૂછજો કે ભાઈ શું વાંચેલું, નહીં ખબર હોય ને. અરે એટલે સુધી કે જે શરૂઆતથી વાંચતા આવે ને, ઉત્પત્તિ 1, ઉત્પત્તિ 2, ઉત્પત્તિ 3, એ બી અડધો ત્યાં વાંચે. આ તો કાલે વાંચેલો આજે આગળનો થાય છે, એ બી ભૂલી ગયો હોય. હા, એટલે દેવનું વચન જ્યારે તમે હૃદયથી સ્વીકારો, એની પર તમે વિશ્વાસ કરો અને તમે માનો, તો જ એ તમારા માટે જીવતું વચન છે. જ્યારે જીવતું વચન તમારા હૃદયની અંદર જાય ને, ત્યાં તમને એવું થાય, કોને કહું, આ કોને કહું. તમે એક વસ્તુ જાણી લો, તમને એવું થાય. એક ભાઈ ઉત્પત્તિથી વાંચવાનું શરૂ કર્યું, એટલે મને ફોન આવે, ટેલિવિઝન આવું જ છે ને, આવું જ છે ને. પછી બહુ વખતથી ફોન બંધ થઈ ગયો, સમજી ગયો કે ભાઈ હવે નથી આવતો જવાબ, ફોન એનો મતલબ કંઈક ગરબડ છે. બાઇબલ હવે લાગે છે વંચાતું નથી. અંદર જાય ને વચન, જીવતા વચન, એટલે માણસ એવું થાય, કોને કહું, કોને કહું, કોને કહું. અને પછી એક કહે ને, એટલે પેલું જીવતું પાણી જે છે ને, ફરી પાછું બહાર આવે તમારા પેટમાં. એ એક જગ્યાએ નહીં, બીજી જગ્યાએ આવે, ત્રીજી જગ્યાએ આવે, ચોથી જગ્યાએ આવે, અને એ ઝરો બનીને, નદી બનીને, આ રીતે જે છે એ ફેલાતું રહે પાણી. નદી બનીને એ વચન જે છે એ વચન એ વહેતું રહે. એક જણ તો પેલા મોબાઈલ ઉપર મેસેજ મોકલે, તો મેસેજ મોકલે તો એક મેસેજ 2 વખત મોકલે. તો સામેવાળાએ કમ્પ્લેન કે ભાઈ એક મેસેજ 2 વખત કેમ મોકલે? તો તારે આગળ ફોરવર્ડ કરવો હોય તો એને તો ફોરવર્ડ કરી જતો રહે એના હાથમાંથી. એટલે એક તો તારી પાસે રહે ને, તો બીજો ફોરવર્ડ કરી દેતો. આવું નથી હોતું. તમે વચન વાંચ્યું, તમે કોઈને કીધું તો તમારામાં જ નીકળી ના જાય, ગઈ બહાર નીકળી ગયું, વાત કરો, ફરીથી વાંચો, પેલાને શું શીખવાડેલું. એવું ના હોય. તમે એકને કહો, તમે બીજાને કહો, તમે ત્રીજાને કહો. મેં પહેલાં એકવાર સાક્ષી આપેલી કે બાપ્તિસ્માનું શિક્ષણ હું શરૂઆતમાં ડાયરી લઈને બેસતો હતો. 1 વાર શીખવાડો, 2 વાર શીખવાડો, 3 વાર શીખવાડો. હવે ડાયરીની જરૂર નથી પડતી. કેમ? વારંવાર કહેવાથી નદીની જેમ વધતું જાય છે. તમે આપતા રહો, આપતા રહો, આપતા રહો, આપતા રહો, તો એ તમારી અંદર પણ શું થાય છે, એ પાકું થતું જાય છે. નદી જે છે, નદી એ કદી પણ ખલાસ ના થઈ જાય. એ બાપ્તિસ્માનું વચન જે મારી અંદર ઘર કરી ગયેલું છે, એ શિક્ષણ જે મારી અંદર ઘર કરી ગયેલું છે, તો અમે અડધી રાતે ઉઠાડે, ઠંડુ પાણી નાખેલું હોય, બાપ્તિસ્મા એટલે શું, ફટ દઈને જવાબ આપો, ઘર કરી ગયું અંદર. પણ ના આપીએ તો ઉપર મેં લખેલું છે કાઢું, પણ તમે બીજાને આપો તો ત્રીજાને આપો તો એ નદીની જેમ એક તો વધતું રહે, ફેલાતું રહે, અને તમારી અંદર પણ એ વધતું અને વધતું જાય, કંઈ ખલાસ ના થાય. નદી જે છે એ સુકાઈ નાખે, કંઈક એનું ઝરણું હોય, એનું મૂળ હોય, આ ક્યાંથી પાણી આવતું હોય. એકવાર એક જણનો લગ્ન લેવાયું, પણ પેલો છોકરીનો બાપો થોડો અવરચંડો હતો. એટલે એમ કહે કે જો ભાઈ લગ્ન કરવા આવું હોય તો આવો, કોઈ વાંધો નહીં કે છે, પણ જાનમાં મને એક પણ ઘરડું માણસ ના જોઈએ કે છે, બસ જોવાને આવવાને જ લઈને આવવાનું કે છે. એટલે ત્યારે આવું કેવું. હવે એનું બી લગ્ન થતું નહોતું, એટલે બધાને કીધું યાર માને જાવ ને યાર કે છે, મને જે આવવામાં જોવાનું મારું તો થાય, ઠેકાણું પડી જાય. સારું ભાઈ જાઓ, પણ એક ડોહો હતો તો કે ના હું નહીં માનું કે છે, મને તો લઈ જ જોવાનું કોઈ બી સંજોગો. એક કામ કરો કે છે, પેટી લઈ લો, પેટીમાં મને નાખી દો, કપડાની જગ્યાએ કે વાસણની જગ્યાએ, પણ મને તો લઈ જ જાઓ, મારે તો આવું જ છે. આને લાગ્યું કે આપી નહીં માને. પણ કહેજો તમારે કશું બોલવાનું નહીં, જો ખબર પડે તો મારું લગ્ન અટકી જશે. કે હા વાંધો નહીં. હવે ગયા આ લોકો તો, અને ગયા, અને પછી ત્યાં પહોંચી ગયા, અને છોકરીના બાપાએ તો ફરી એણે તો કહી દીધું કે ભાઈ લગ્ન નહીં થાય. કે તો કેમ? પહેલાં હું પ્રશ્ન પૂછીને જવાબ આપો, પછી જ કીધું. હવે તે ગામમાંથી એક નદી વહેતી હતી, તો કે આ નદી જે છે ને એને દૂધ વહેતી કરી નાખો કે છે, તો કે મારી છોકરી આપું, બાકી નહીં. આ લોકો બધા નિરાશ થઈ ગયા, ગુસ્સે બી થઈ ગયા, આપણે કરે શું, બધા પાછા નીકળી આવ્યા. આપણે ડોહાને લાગ્યું કે કંઈક થઈ રહ્યું છે, કે ઠક 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 કર્યું અંદર. પેલા લોકોને કહ્યું કે હવે આમે લગ્ન થવાનું નથી, તો કંઈ કાઢને બહાર આને. તો કે શું થયું? તો કે ના પાડે છે. તો કેમ? તો કહે છે કે નદીની અંદર પાણી જાય છે, અને આ લોકો તો કહે છે કે તમે દૂધ વેચતી કરતો, કે દૂધ એટલું બધું કંઈથી લાવવાનું? આમાં ગભરાવાનું કે છે, જા પાછો કે છે કે પાણી ખાલી કરો કે દૂધ નાખીએ જ કે છે, કહી દે લોકોને જઈને કે છે. આ તો પાછા ગયા પ્રાણ પૂરીને.
કોઈ લગ્ન કરવા તૈયાર છે પણ નથી ખાલી કરો કે છે દૂધનું વેવડાય છે મારું કયો ગરડો આવ્યો છે બતાવો કે છે નદી ખાલી ના થાય આ વચન તમારી અંદર આવે ને એ નદી બનીને ને ખાલી ના થાય ગમે તે લોકો ઉલે છે ગમે તે લોકો ખાલી કરે ના થાય ખાલી આ ભરાતી જાય નદી ઈશ્વર કે છે અનંત જીવન સુધી જરિયા કરશે હાલેલુયા એટલે આ વચન અનંત જીવન સુધી તમારી અંદર ના ખૂટે જો તમે આની પર વિશ્વાસ કરો જો તમે આ પ્રમાણે ચાલો તમારા હૃદયથી આ વચન સ્વીકારો તો કદી પણ આ નદી જે છે એ અનંત જીવન તમારું પૂરું ના થાય અને અનંત જીવન એટલે પૂરું ના થાય કદી પણ આ વચન જે છે એ વચન એ કદી પણ એ ખૂટે ના તમે જેટલા કહેતા રહો એટલા વચનો તમારી અંદર જે છે એ અંદર વધતા જાય વધતા જાય વધતા જાય કે તમે આજે કોઈને એક પ્રશ્નનો જવાબ આપો તો કાલે બીજો પ્રશ્ન લઈને આવવાનો જ છે તમે આજે કંઈક શીખવાડો તો બીજા દિવસ બીજું કંઈક કહેવાનું જ છે અને જેમ જેમ વચન તમારી અંદર આવતા જશે જેમ જેમ તમે આપતા જશો તમે પોતે વચનની અંદર વધતા જશો તમારી અંદરથી નદી બનીને આ વચન જે છે એ વચન વહેતા જશે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન છે એમણે સ્ત્રીને કીધું કે જો તું આ જીવતું પાણી પીશ તો તારી અંદરથી કે જે જીવતા પાણીની નદી અને એ પણ અનંત જીવન સુધી જે છે એ વહ્યા કરશે આ સ્ત્રી તો ભાગી અને આખા શહેરમાં બધા લોકોને કીધું કે ભાઈ મને તો ખ્રિસ્ત મળે છે મને તો ખ્રિસ્ત મળ્યા છે તમે લોકો બી આવીને જુઓ ને તમે લોકો બી આવીને જુઓ ને કે એ ભૂલી ગઈ કે મેં 5 પતિ કરેલા એ ભૂલી ગઈ કે છઠ્ઠાની સાથે એમને મળો છું એ ભૂલી ગઈ કે હું ખ્રિસ્તને મળેલી છું એનામાંથી આ નદી જે છે એ નદી વહેવા લાગી એની અંદરથી વચનો જે છે એ વચનો એ નીકળતા ગયા પણ બહુ ધ્યાનથી સમજો આ સ્ત્રીનું પહેલાં જીવન કેવું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળી એની પહેલાં આ સ્ત્રીનું જીવન જે હતું કેવું હતું એણે 5 પતિ કરેલા છઠ્ઠાની સાથે એમને એમ રહેતી હતી હું તો કહું છું આજે જમાનો આટલો એડવાન્સ થઈ ગયો ને તો પણ કોઈ પણ સ્ત્રી જે છે એ આવું જીવન જીવવા ના તૈયાર થાય મારી બી કોઈ ઇજ્જત છે કે નહીં કીધું 5 પતિ કરવાના છઠ્ઠા સાથે એમને એમ રહેવાનું પરંતુ એ સ્ત્રીએ જ્યારે પહેલો પતિ કર્યો હશે અને પછી એણે બીજો પતિ કર્યો છે એનું કારણ શું એનું કારણ જ એક જ કે પહેલાં પતિથી સંતુષ્ટ નથી કદાચ લડાઈ ઝઘડા થતા હશે કદાચ કંકાસ થતા હશે કદાચ મારઝોડ થતી હશે કદાચ એને જોઈને એણે જે અપેક્ષાઓ રાખી હશે કે મારો પતિ આવો હશે તેવો હશે એનો સ્વભાવ આવો હશે નહીં નીકળ્યો હોય કેટલાક દિવસ એણે કાઢ્યા હશે પણ પછી એને લાગ્યું હશે કે ના આની જોડે જીવન ના જાય કોઈ સંજોગોમાં ના જાય ભાઈ ચાલ છૂટું કર ભાઈ વાત પતાવો મુસાએ કીધેલું છે ફારગતી આપી દો આપી દીધી હશે ફારગતી પણ ફારગતી શાના માટે આપી એકલા રહેવા માટે તો આપી નથી એને એના પતિથી સંતોષ નથી એટલે હવે બીજો પતિ શોધો સારો શોધો પેલા કરતાં સારો એનામાં જે કમી હતી એનામાં પૂરી થઈ જાય આનામાં સ્વભાવ સારો હોય જે મને શાંતિ આપે પછી એણે બીજો પતિ કર્યો હશે બીજો પતિ કર્યો હશે ત્યારે એની જે બધી ઈચ્છાઓ હશે યોજનાઓ હશે એ પ્રમાણે નહીં ના યાર આ બી બરાબર તો નથી જ એનું હૃદય ના પાડે છે આ બી નહીં આ બીજો પતિ બી નહીં ચાલે ત્રીજો જોઈશે આપણે તો એ સ્ત્રી ત્રીજો કરે છે પતિ હજુ બીનું મન માનતું નથી ત્રીજો બી બરાબર નથી કંઈક ને કંઈક તકલીફ કંઈક ને કંઈક તકલીફ પણ એને એવું થાય છે કે કંઈક મારી માંગ સંતોષે જાય કંઈક મારી માંગ પૂરી થાય પરંતુ માનવીની માંગ અમર્યાદિત એની જે ઈચ્છા છે એની યોજના છે પૂરી થતી નથી 3 પતિથી નહીં એને બી છોડી દીધો એની બી સાથે ડાયવોર્સ ચોથો લીધો તો પણ નહીં 5મો કર્યો તો પણ નહીં હવે કંટાળી એક તો લગ્નની વિધિ ઉપરથી ડાયવોર્સના ધક્કા મેલ પણ ભાઈ 5 છઠ્ઠાને કીધું એમને એમ રહું નહીં ફાલ છોડી દઈશ ધક્કા તો નહીં ખાવાના છઠ્ઠા સાથે બી રહે છે પણ હજુ બી છું આ સ્ત્રીની ઈચ્છા તો એવી છે કે મારું ઘર મંડાય પણ નથી થઈ રહ્યું એને મજા નથી આવી રહી જે બી એને પુરુષ મળે છે એની જે બી ધારણાઓ હશે એ ધારણાઓ પ્રમાણેનો નથી એની ઈચ્છા પ્રમાણેનો નથી અને એટલે એને જે શાંતિ મળી જોઈએ જે આનંદ મળ્યો જોઈએ એ આનંદ નથી એના જીવનની અંદર એ બિલકુલ એ શાંતિ નથી એક પછી એક એણે 6 માણસો એણે કર્યા પરંતુ કંઈ જ થયું નહીં માણસની ઈચ્છાઓ આવી જ છે આ મળી જાય રો હાઉસ આવી જાય બહુ સરસ થઈ જાય ભાડાના ઘરમાં છુટકારો મળે નાનકડું ઘર હશે તો બી ચાલશે પ્રભુ આપી દો નાનકડું ઘર આવે ના પ્રભુ થોડુંક બેડરૂમ બી જોઈએ હવે એવું લઈ લીધું ના એના હોય તો ફ્લેટ જોઈએ ફ્લેટ બી લીધો ના હોય તો ટેનામેન્ટ જોઈએ
ટેનામેન્ટ પણ લઈ લીધું, ના અમે ડુપ્લેક્સ જોઈએ, ડુપ્લેક્સ બી લઈ લીધો, ભાઈ બંગલો જોઈએ, બંગલો બી લઈ લીધો, પણ પછી બી એ માણસ જે છે એનાથી સંતોષ નથી થતો. માણસની માંગો જે છે એ માણસની માંગો એ વધતી જાય છે. સાયકલ હતી, ના મને બાઇક જોઈએ છે, બાઇક મળી તો ના મને કાર જોઈએ છે. માણસ જે છે એની અંદર અમર્યાદિત માંગો છે. એ કોઈ પણ જગ્યાએ એ ચૂપ રહી નથી શકતો કે ના બસ આટલેથી હું મારું જીવન જે છે એ મારું જીવન હું સંતોષકારક રીતે હું જીવું. આ સ્ત્રીને એક તરસ હતી, આ સ્ત્રીને એક તલબ હતી, એનું ઘર સારી રીતે થાય. સારો પતિ જેવો એના દિમાગમાં રમે છે એવો હોય. પણ જેટલા કુંવારા છે એટલાને બી કહી દઉં છું, અને જેટલા પરણેલા છે એટલાને બી કહી દઉં છું. એક છોકરાએ સવાલ કરી દીધો એને ટીચરને, ટીચર પ્રેમ એટલે શું કહે છે? તો કે કામ કરે છે, જો પેલું ખેતર રહ્યું ગયું, મકાઈનું ખેતર છે કે છે, સૌથી સારામાં સારો મકાઈનો ડોળો તને ગમે ને એ લઈ આવી, પછી તને આગળની વાત કરું. પણ જો એક વાર તું આગળ નીકળી ગયો મકાઈનો ડોળો પાછળ ને તો પાછળ લેવાની આવવાનું, આગળ શોધવાનું. આ મારી સર સારું પેલો કહો પહેલી જ લાઈનમાં મસ્ત મકાઈનો ડોળો છે, નાલા કદાચ આગળ સારું મળશે, હજુ આગળ સારું મળશે, હજુ આગળ ખેતર ખલાસ થઈ ગયું, પાછું વળાય નહીં. મેડમ કે શું થયું? મેડમ આવું થયું કે છે. હા તો છોડ, આને જ પ્રેમ કહેવાય. બહુ શોધ કરો ને મળે નહીં. મને તો આવું જોઈએ, મને તો તેવું જોઈએ, મને ફલાણું જોઈએ. સારું મેડમ, તો લગ્ન એટલે શું? ફરી જાગે છે, મકાન ડોળો લઈ આવી કે છે, એ શરત ફરી ગયો, સારો દેખો, આગળ ગયો ના મળ્યો તો લાય ભાઈ જે આવ્યો તો લઈ જવા દે, વાત ખરાબ કર. એટલે પરણેલા સમજી જજો, જેમ મકાઈ ડોળો છે ને રાખી મૂક્યો, પાછું પલટવાની મનાય છે. અહીંયા અમર્યાદિત માંગો ના ચાલે, અને કુંવારા સમજી લેજો કે મારે કઈ રીતે આગળ વધવાનું છે. આ સ્ત્રી બિચારી છ કરી નાખ્યા આજ ભૂખ તરસને કારણે. મને સારો પતિ મળે, એની ઈચ્છા પ્રમાણે મળે, એની યોજના પ્રમાણે મળે, એનો સ્વભાવ એવો હોય, એનો દેખાવ એવો હોય, પણ કોઈને કોઈ જગ્યાએ અસંતોષ જેના કારણે એ એની સાથે રહી નથી શકતી. એવી તેણે છ પતિ કરી નાખ્યા. પ્રભુ ઈસુ આવ્યા, એને મળ્યા, એને ખ્રિસ્ત મળ્યા, એને જીવતું પાણી મળ્યું. ત્યાર પછી એ કઈ પતિ નથી કર્યો. એની તરસ જે છે છુપાઈ ગઈ. શું એને પતિ મળ્યો? શું એને સાતમો પતિ મળ્યો? ના. શું એની પરિસ્થિતિ બદલે? ના. એ જ પતિ છે જે છીની સાથે છઠ્ઠા સાથે રહેતી હશે. એની આવક એટલી ને એટલી છે. યાકૂબનો કૂવો જુબી એનો એ જ છે, એ જ જગ્યા પર એને પાણી ભરવા આવવાનું છે. પરંતુ હવે એના જીવનની અંદર એક તરસ છુપાવે એવું જીવનનું જળ અંદર ગયું. આ બાઇબલનું વચન અંદર ગયું, આ બાઇબલના શબ્દો અંદર ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને મળ્યા, દેવનો શબ્દ એને મળ્યો, અને હવે એની બધી તરસ જે છે એ બધી તરસ એને છીપાઈ ગઈ. એ તો ઠીક, પરંતુ એની અંદરથી હવે ઝરણો બનીને આ શબ્દો જે છે એ વહેવા લાગ્યા. હવે એને પોતાની અંદરથી શબ્દો, આ દેવનું વચન જે છે એ વચન નીકળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકવાર ઉદાહરણ આપેલું, બી વાવવાનો દ્રષ્ટાંત આપેલું, અને એમણે કીધું ને કે વાવવાના માટે રસ્તાની કિનારે પડ્યા, અને પછી પથ્થરવાળી ભોંય પર પડ્યા, અને પછી પેલા કાંટા ઝાંખરામાં પડ્યા, અને પછી સારી જમીનમાં પડ્યા, અને એને 100 ગણા 70 ગણા ફળ આપ્યા. એનો ખુલાસો એ છે કે જે જમીન છે ને એ આપણે માણસ છે, અને જે બી છે ને દેવનું વચન છે. માણસ એવા છે રસ્તાની કિનારે જેવા કે ગમે એટલું એને કોને બસ મિટિંગમાંથી બહાર નીકળેલો શેતાન ક્યારે આવીને ખાઈને જતો રહે. ભાઈ ઘરેથી પૂછે ભાઈ શું શીખી ના ભૂલી ગયા. એ જે જમીન જે છે એ જમીન આપણે માણસ છે, એ આપણી જાતને કીધેલી છે. એ જમીન બીજું કોઈ નથી. એ જમીન આપણે પોતે માણસ છે. અને આ જમીન જે છે ને તરસી છે. બહુ ધ્યાનથી સમજો, આ જમીન તરસી છે. અને જમીન તરસી હોય ને એટલે માંગ જ કર, મને આ જોઈએ ને મને પેલું જોઈએ, કોઈ જગ્યાએ સંતોષ ના થાય. એને એક પછી એક એને અલગ અલગ બાબતો જે છે માંગ્યા કરે. એનું હૃદય સંતોષ ના પામે. બહુ સરસ પગાર હોય, 70,000 પગાર,
આજની તારીખમાં 70,000 પગાર એ મને લાગે છે મોર ધેન ઇનફ, જેટલી જરૂરિયાત છે એના કરતાં વધારે છે. પણ 2 વર્ષ સુધી પગાર વધારો ના થાય તો ના અડી જાય. એવું કે હા બહુ છે, હજુ બી 2 વર્ષ બીજો આટલો જ ચલાવવાનું ચાલશે તો બી કહેવા જાય ને, ના માને એનું હૃદય. બીજાનો વધ્યો ને ભલે બીજાનો વધ્યો પણ તને જરૂર જ નથી તો તું છોડ, ના માને માણસ. આ જમીન જે છે એ જમીન એ જબરજસ્ત એ તરસી છે અને એ માંગ્યા જ કરે છે, માંગ્યા જ કરે. પણ આ જમીનને એ સમરૂની સ્ત્રીની જમીન કે જે તરસી હતી એને પાણી વહેતી કરી દીધી મારા દેવે. જે તરસી જમીન હતી એને પાણી વહેતી કરી દીધી. અને આ તરસી જમીનને પાણી વહેતી જો કોઈ કરે ને તો ફક્ત મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કરી શકે. અને એટલે બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, યોહાનની લખેલી સુવાર્તાની અંદર તેનો 12મો અધ્યાય, અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જમવા માટે બેઠા હોય છે. અને ત્યાં મરિયમ નામની એક સ્ત્રી આવે છે. અને મરિયમ નામની જે સ્ત્રી આવે છે એ શું કરે છે, જટામાસીનું અત્તર જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ નાખે છે. પરંતુ આ કિસ્સો તમે માથી, માર્ક, લુક, યોહાન 4:4 વાંચજો. 4 જગ્યાએ આ છે. અને એમાં લુકના લખેલા 7મા અધ્યાયની અંદર પણ આ કિસ્સો છે. પણ ત્યાં બહુ સ્પષ્ટ લખેલું કે સિમોન નામનો એક ઘોડિયો હતો, ફરોશી હતો, તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જમવા બોલાવ્યો, ત્યાં આ ઘટના બની. અને તમે યોહાનમાં વાંચો ને તો એવું લખેલું છે કે લાજરસના ઘરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જમવા બેઠા. એનો મતલબ કે લાજરસનો બાપ એ ફરોશી ઘોડિયો, અને લાજરસની બેન હતી મરિયમ કે જેણે અત્તર નાખ્યું. એટલે એ મરિયમ પેલા સિમોન કોડિયાની છોકરી હતી. પણ તમે લોકમાં વાંચો ને તો એ સિમોન કોડિયો એવું વિચારે છે આ સ્ત્રી કેટલી પાપી છે, આ પ્રબોધક છે, આ પ્રબોધકો તો આ સ્ત્રીને હાથ ના લગાવવા દે કે છે. પોતાની સગી છોકરી માટે એ સિમોન કોડિયો એવું વિચારે છે. પણ આપણે યોહાનની લખેલી સુવાર્તાની અંદર વાંચીએ તેનો 12મો અધ્યાય અને 3, 4 અને 5મી કલમ. એ વેળા મરિયમે ઘણું મૂલ્યવાન જટામાસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પસરી રહી. પણ તેના શિષ્યોમાંનો એક યહૂદા ઇસ્કરિયોત, જે તેને પરસ્વાધીન કરનાર હતો, તે કહે છે કે એ અત્તર 300 દિનારે વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં. આ અત્તર એ સમયમાં 300 દિનારનું હતું. દિનારનો ભાવ વધારે છે. આપણે દિનાર છો 300 રૂપિયા ગણો 2000 વર્ષ પહેલાં, અને 7 વર્ષની સ્કીમમાં ડબલ કરો એને. ડબલ કરતાં 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 તમે અત્યાર સુધી આવો ને તમારો આંકડો ખલાસ થઈ જશે. એનો મતલબ આ જટામાસીનું અત્તર ભયંકર મોંઘું. અને જટામાસીનો જે છોડ છે ને કાશ્મીરમાં થાય છે, ઇઝરાયલમાં કોઈ જગ્યાએ નહીં થતો. આ જટામાસીનો છોડો ફક્ત અને ફક્ત કાશ્મીરમાં થાય છે. કાશ્મીરમાં કોણ આવ્યું હશે, કેટલા છોડવા લાગ્યું છે, કઈ રીતે એનું અત્તર બનાવ્યું છે ખબર નથી. બહુ મોંઘું અત્તર. પણ આમ મરિયમ જે છે ને એ પણ વ્યભિચારણી હતી. એનું જીવન ખરાબ હતું, સગો બાપ એનાથી કંટાળી ગયેલો હતો. એવી આ છોકરી હતી. પણ જ્યારે પ્રભુ શું મળ્યા ત્યારે જે તરસી જમીન હતી એ વેવડાનાર બની ગઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આખું જટામાસીનો અત્તર નાખી દીધું. પહેલાં એનું જીવન તરસી ભૂમિ જીવ હતું. પ્રેતોના કૃત્યોમાં લખેલું છે કે પિત્તર અને યોહાન એ લોકો ચર્ચમાં જતા હતા અને ત્યાં એક જન્મથી લંગડો મળે છે. અને આપણે વાંચીએ પ્રેતોના કૃત્યો 3 અધ્યાય 6 કલમ. પણ પિત્તરે કહ્યું, સોનું રૂપું તો મારી પાસે નથી. સોનું રૂપું મારી પાસે નથી, મારી પાસે જે છે તે હું તને આપું. પણ મારી પાસે જે છે તે તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારેના નામથી ચાલતો હતા. ઈસુ ખ્રિસ્ત નાઝારેના નામથી ચાલતો હતો. આ કોણ છે પિત્તર ખબર છે? આખી રાત માછલા પકડતો હતો ને, કેટલો તરસ્યો હતો. આખી રાત મહેનત કરતો હતો સોના ચાંદી માટે જ નહીં. પણ ઈશ્વરો વચન આવ્યું તો તરસ્યો, નદી વેવડાનાર બની ગયો. મારી પાસે સોનું રૂપું નથી, હોય જે છે આપું બોલ. નદી વહેંચ્યા તો પેલું બધું સૂકું નહીં જોતું મને. એ તો હતું તો બીજી માંગ વધ્યા કરતી હતી. આખી રાત આ પિત્તર જે છે માછલી પકડતો હતો. અને એ પિત્તર અત્યારે શું કહે છે, સોનું રૂપું મારે જોઈતું નથી, મારી પાસે છે નહીં, તને આપું નહીં. મારી પાસે જે છે તને આપું. શું છે ભાઈ? નદી વહેંચે બોલ. ઊભો થઈને ચાલતો થાક. ફક્ત ઈશ્વર જ જે છે કે આ સૂકી ભૂમિને એ નદી બનાવી શકે છે. પાવલ પ્રેત જો એનું જૂનું જીવન જો, કેટલા લોકોને મારનાર અને ચર્ચની અંદર આગવું સ્થાન ધરાવનાર એવા એ પાવલ પ્રેત હતા. પણ પાવલ પ્રેત શું કહે છે? આપણે વાંચીએ ફિલિપિયોના પત્રની અંદર, ફિલિપિયોના પત્ર 4 અધ્યાય તેની 11 અને 12મી કલમ.
હું તંગાસને લીધે બોલું છું એમ નહીં, હું તંગાસને લીધે બોલું છું એમ નહીં. કેમ કે જે અવસ્થામાં હું છું હા તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. હા, જે અવસ્થામાં છું એમાં સંતોષથી રહેવાને ટેવાયેલો છું. ગરીબ થવું હું જાણું છું, ગરીબ થવું જાણું છું, તથા ભરપૂર હોવું પણ જાણું છું. ભરપૂર હોવું પણ જાણું છું. હર પ્રકારે હા, તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને, હર પ્રકારે સર્વ બાબતમાં તૃપ્ત થવાને, તથા ભૂખ્યો રહેવાને, ભૂખ્યો રહેવાને, તેમજ પુષ્કળ પામવાને પુષ્કળ પામવાને, અને તંગીમાં રહેવાને હું તંગીમાં શીખેલો છું. રહેવાનો હું શીખેલો છું. એનો મતલબ પાઉલે કહેવા માંગે છે કે વધારે હોય તો હું કશું લોભ લાલચ કરતો નથી, છકી જતો નથી, અને ઓછું હોય તો માંગતો પણ નથી. આની બધી ડિમાન્ડ ખલાસ થઈ ગયેલી છે. આનું હૃદય એ અમર્યાદિત માંગો માટે નથી, કારણ કે એને દેવનું વચન મળી ગયેલું છે, જીવનનું જળ મળી ગયેલું છે. એ તો જીવનના જળની નદીને અડાવનાર માણસ છે. એની દુનિયાદારીની બધી જ એની માંગ છે ને બધી ખલાસ થઈ ગયેલી છે. નથી જોઈતું એને કશું. મારી પાસે બધું જ છે કે છે. અને બીજા ગ્રંથીમાં લખ્યું છે, બીજો ગ્રંથી તેનો 6ઠ્ઠો અધ્યાય 10મી કલમ. ચોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા છીએ, દરિદ્રી જેવા દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા છીએ. છતાં ઘણાને ધનવાન કરનારા છે. જો પાવર પ્રેત અમે ગરીબ છે તો શું છે કે છે, અમને બધું કશું જોઈતું જ નથી. આ એ શીખવાડે છે કે જ્યારે તમારે દેવના વચનો આવે ને તો જ તમારી સંસાર પ્રત્યેની લાલસાઓ, તમારી માંગણો જે છે ને ખલાસ થાય. બાકી તમે માંગ જ કરો, મને પેલું આપો ને, મને પેલું જોઈએ છે ને પેલું જોઈએ છે ને, એ આવે એટલે ફરી પાછું બીજું, એ આવે એટલે ફરી પાછું બીજું. એની આગળ તમારી માંગ જે છે પૂરી નહીં થાય. રો હાઉસ ને પછી ફ્લેટ ને પછી ટેનામેન્ટ ને પછી ડુપ્લેક્સ ને પછી બંગલો ને પછી કંઈ ને કંઈ. માણસ જે છે એ માણસ એની માંગ જે છે પૂરી થતી નથી. એની આ જમીન જે છે તરસી રહે છે, તરસી જ માંગ કરે, હજુ આવા દો, હજુ આવા દો, હજુ આવા દો. પણ એકવાર દેવના વચન આવી જાય ને એટલે એની અંદરથી નદી બનીને વહેવા લાગે. પછી એની માંગો જે છે એ બધી ખલાસ થઈ જાય છે. અને આજે જે આપણે વચન વાંચેલું હતું યશાયા પ્રબોધકનું પુસ્તક તેના 35મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 7મી કલમ. મૃગજળ તે તલાવડી, મૃગજળ કે તલાવડી, મૃગજળ તે તલાવડી, હા, ને તરસી ભૂમિ. તરસી ભૂમિ એટલે આપણે માણસો જે સંસારની અંદર ખોવાઈ ગયેલા છે એવા લોકોની વાત કરે છે. હા, તે પાણીના જરા થઈ જશે. તે પાણીના જરા થઈ જશે. આ ઈશ્વર કરશે, બીજું કોઈ નહીં કરે. જો આજે તમારું જીવન, તમારું હૃદય એ અલગ અલગ એક પછી એક માંગ કર્યા કરે છે, સમરૂની સ્ત્રીની જેમ એક પછી એક માંગે છે, તો બહુ ધ્યાનથી સમજજો. પ્રભુ જો તમારા જીવનમાં આવશે તો તમારી બધી માંગ પૂરી થઈ જશે. ભાઈ તમે સોનું નહીં માગો, તમે ચાંદી નહીં માગો, તમે સંસારની કોઈ વસ્તુ નહીં માગો, તમારી માંગ બધી પૂરી થઈ જશે. કારણ કે એ તરસી ભૂમિને એ વહેતી નદી બનાવી નાખે છે. અને માટે જો આજે તમારા હૃદયની અંદર બહુ બધી ઈચ્છા હોય કે હું આ કરી નાખું, પેલું કરી નાખું, પેલું લઈ લઉં, આ કમાઈ લઉં, ઢગલો કરી લઉં, તો આજે ચેતી જજો. તમે જે જગ્યા પર તમે તમારું ધ્યાન સેટ કરવા માંગો ત્યાં પહોંચ્યા પછી પણ તમે આગળ માગશો, તેથી તમારું હૃદય નહીં અટકવાનું. તમે હજુ એની આગળ માગશો, હજુ મારા જોઈએ છે. એના કરતાં બહેતર છે કે આજે પ્રભુ ઈસુને ગ્રહણ કરો, એમના વચન તમારી અંદર ઉતારો. એવું જીવનનું જળ છે કે જે તમારી અંદર સૂકી ભૂમિને એ બિલકુલ ફળદ્રુપ બનાવી નાખશે, અને એવી નદી બનાવી નાખશે કે તમારી અંદરથી એ વહેતી થશે, અને ત્યાર પછી તમારાથી લોકો તૃપ્ત થશે. અને માટે તરસ્યા નહીં, તરસી ભૂમિ નહીં, પરંતુ પ્રભુ તમને જીવનની નદી બનાવવા ચાહે, ઝરો બનાવવા ચાહે છે, અનંત જીવન સુધી જરા કરે એવો. જો એ 5 પતિ કરનારી છઠ્ઠા સાથે એમને રહેનારી સ્ત્રીને જો ઈશ્વર એવું બનાવી શકતા હોય તો ઈશ્વર તમને ચોક્કસ બનાવી શકે છે. અને માટે ઈશ્વર પર આપણે વિશ્વાસ કરીએ. આવા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા આદિની હજુરમાં નમાય કે જે રાજાઓના રાજા છે, જે પ્રભુના પ્રભુ છે, જે કદી પણ બદલાતા નથી, જે અદભુત ઈશ્વર છે. વલાઓ તમારું હૃદય એ કોઈ એક જગ્યાથી અટકવાનું નથી. બસ હું આટલું કરી લઉં, બસ હું આટલું કરી લઉં, બસ હું આટલું કમાઈ લઉં, બસ હું આટલું પ્રાપ્ત કરી લઉં, બસ આ મેળવી લઉં. પરંતુ એટલી વાર તમે ત્યાં અટકવાના નથી. એ તરસી ભૂમિ છે, એને વહેતી નદી બનાવી શકે એવા એક જ છે, અને છે આપણા ઈશ્વર. એના સિવાય બીજું કોઈ પણ એ આપણને એ જીવનની નદી બનાવી શકવાનું નથી. અને માટે વાલાવા છે ઈશ્વરનું જે જીવતું પાણી છે
એમનું જે વચન છે એને હૃદયમાં ઉતારતા થાઓ કે જેથી કરીને નદી બનીને અનંત જીવન સુધી એ તમારામાંથી એ ઝર્યા કરે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ જીસસ.